નમસ્તે મિત્રો, જ્ઞાનઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના એવા પ્રશ્નો જોવાના છે જે આપણી માટે ખૂબ ઉપયોગી છે અને જેના વિનાનું એમ કહી શકાય કે પેપર હોય જ નહીં. તો એવા જે પ્રશ્નો છે મિત્રો આપણે પાકા કરી લેવાના છે. આ ભાગ પહેલો છે. ભાગ બીજો ટૂંક સમયની અંદર અપલોડ કરવામાં આવશે, જેમાં આપણે અત્યાર સુધીના લેવાયેલી ટેટ, ટાટ, એચટાટ સંદર્ભે દરેક પેપરના અભ્યાસ કર્યા બાદ તારણરૂપ આ પ્રશ્ન આપની સમક્ષ મૂકવામાં આવે છે. આશા રાખીએ આપને ખૂબ ઉપયોગી થવાના છે અને જો એમ લાગે કે ખરેખર ઉપયોગી થયા છે તો લાઈક કરજો અને નીચે કમેન્ટની અંદર ચોક્કસ આપનો અભિપ્રાય છે એ અમને જણાવવાનું ન ચૂકશો. મનોવિજ્ઞાનના પિતા કોણ છે? વિલિયમ હુન્ટ. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? થોર્નડાઇક. મનોવિશ્લેષણવાદના પિતા કોણ છે? સિગમન્ડ ફ્રોઇડ. વર્તનવાદના પિતા કોણ છે? જોન હોટસન. સમષ્ટિવાદના પિતા કોણ છે? મેક્સ વર્ધાઇમર. મનોવિશ્લેષણવાદનો જન્મ ક્યાં થયો છે? વિયેનામાં. રચનાવાદના પિતા કોણ છે? વિલ્હેમ હુન્ટ. મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. કોના મતે આ વિધાન છે? જે.બી. વોટસન. ક્રિયાત્મક અભિસંધાન કોણે આપેલું છે? બી.એફ. સ્કિનર. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? વિલિયમ હુન્ટે. મનોવિજ્ઞાનના સિદ્ધાંતો કોનું પુસ્તક છે? વિલિયમ હુન્ટનું. મનોવિજ્ઞાનના શિક્ષણના ધ્યેયો કેટલા છે? 3 છે. કયા કયા છે? વર્તનની સમજ, વર્તનની આગાહી, વર્તનનું નિયંત્રણ. નિયંત્રિત પરિસ્થિતિમાં કરેલું નિરીક્ષણ એટલે પ્રયોગ. મનોવિજ્ઞાનની સૌપ્રથમ કસોટી કોણે રચી અને ક્યારે રચી? 1905માં ડૉક્ટર સાયમન અને બીને નામના મનોવૈજ્ઞાનિકે 1905ની અંદર મનોવિજ્ઞાનની સૌપ્રથમ કસોટી રચી હતી. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કયા મનોવિજ્ઞાનીની છે? સીટી મોર્ગન. આપણા શરીરના કોષોમાં કેટલા રંગસૂત્રોની જોડ હોય છે? 23. વૃદ્ધિ ક્યારે પૂર્ણ કક્ષાએ પહોંચે છે? 18 થી 20 વર્ષ. મોટે ભાગે 21 વર્ષે પૂર્ણતાનું વર્ષ ગણવામાં આવે છે. વ્યક્તિના વિકાસને અસર કરતા પરિબળો કયા છે? વારસો અને વાતાવરણ. જો એમ પૂછાય કેટલા છે તો આવશે 2 પરિબળો છે. પિયાજે વિકાસના કેટલા તબક્કા આપ્યા છે? 4. જન્મથી 2 વર્ષ, પૂર્વ ક્રિયાત્મક 2 થી 7 વર્ષ, મૂળ ક્રિયાત્મક તબક્કો 7 થી 12 વર્ષ, અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 થી આગળના વર્ષો સુધીનો. ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકને પસંદ કરી તેના પર એકાગ્ર બનવાની ક્રિયા. વ્યાખ્યા કોને આપી છે? એચ.ઇ. ગેરેટે. પ્રેરણાના પ્રકાર કેટલા છે? 2. શારીરિક અને મનોવૈજ્ઞાનિક પ્રેરણા. સ્મૃતિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? મેમોરિયા, જે શબ્દ લેટિન ભાષાનો છે. સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ, એવો કોનો મત છે? વુડવર્થનો. સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવ અને અર્થમય રીતે પૂર્ણ જાગૃત કરવાની પ્રક્રિયા. આવો કોની વ્યાખ્યા છે? વિલિયમ જેમ્સ અને બર્નાર્ડની. સ્મૃતિના ઘટકોની સંખ્યા કેટલી છે? 3 છે મિત્રો. ટૂંકા ગાળાની સ્મૃતિ કેટલા સમય ટકી રહે છે? 20 સેકન્ડ. કઈ પદ્ધતિમાં રમત અને ગીત દ્વારા શિક્ષણ આપવામાં આવે છે? કિન્ડરગાર્ટન. ટર્મન મુજબ સામાન્ય બુદ્ધિનો બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 90 થી 110. મનોવિજ્ઞાન શબ્દને પ્રયોજનાર કોણ હતું? રુડોલ્ફ ગ્લુકોય. 1560માં આ શબ્દને પ્રયોજવામાં આવેલો હતો. પ્રોજેક્ટ પદ્ધતિ કોની દેન છે? કિલપેટ્રિકની. મિત્રો, એ 4 તમને અલગ અલગ વિડીયો જોવા મળતા હશે, તો એ 4 વિડીયો પણ આપની સહાયતા માટે જ બનાવેલા છે. વિડીયો જો ઉપયોગી બન્યો હોય તો અગાઉ કીધું એમાં અમને કમેન્ટ કરજો. અમારા ઉત્સાહની અંદર વધારો થાય. કોઈ પણ ભરતીની પરીક્ષા ટોપ ટુ બોટમ સુધીની કરતા હોય તે સમયે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એ પણ ચોક્કસ પ્રેસ કરજો, જેથી અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન આપની સુધી સરળતાપૂર્વક મળી શકે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.